હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધ ફૂડ ફિએસ્ટા. ઉનાળો આવી ગયો છે અને ઉનાળાની સિઝન એટલે અથાણા અને છુંદો બનાવવાની સિઝન. તો આજે તમારી સાથે શેર કરીશ તડકા છાયાનો છુંદો કઈ રીતે બનાવો એની રેસીપી. તો ચાલો જોઈએ આ રેસીપી. તો ચાલો આજે બનાવીશું તડકા છાયાનો છુંદો, જે ખૂબ જ સહેલાઈથી બની જતો હોય છે. એની માટે મેં અહીંયા 2 કિલો કેરી લઈ લીધી છે. તો અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે. તમે તોતાપુરી કે બીજી કોઈ કેરી પણ લઈ શકો છો, પણ રાજાપુરી કેરીની ખટાશ સારી હોય છે, એટલે સ્પેશિયલ એ અથાણામાં અને છુંદામાં વપરાય છે. તો અહીંયા મેં 2 કિલો કેરી લઈ લીધી છે અને એને સરસ રીતે મેં ધોઈ અને લૂછી અને એકદમ કોરી કરી લીધી છે. હવે આપણે એને સરસ રીતે છોલી લઈશું. તો આ બધી જ કેરીને મેં સરસ રીતે છોલી લીધી છે અને હવે આપણે એને છીણીની મદદથી છીણી લેવાનું છે. તો અહીંયા મેં નોર્મલ જ છીણીનો ઉપયોગ કર્યો છે, છુંદાની કોઈ સ્પેશિયલ છીણી નથી વાપરી. તો જુઓ, આ રીતનું આપણું કેરીનું છીણ બનીને રેડી થઈ ગયું છે. તો 2 કિલો કેરીમાંથી લગભગ 1.5 કિલો જેટલું છીણ આપણું નીકળ્યું છે. તો હવે 1.5 કિલો છીણની સામે હું 1.25 કિલો જેટલી ખાંડ એમાં એડ કરીશ. આપણે અહીંયા એકદમ રસાવાળો છુંદો બનાવી રહ્યા છે, તો પછી ખાંડની ક્વોન્ટિટી આપણે છીણ કરતાં થોડી વધારે રાખીશું. હવે એમાં 3 ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને હવે આ બધું જ સરસ રીતે આપણે એક રસ કરી નાખવાનું છે. સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ખાંડ એક જ સામટી બધી ઓગળી નથી જવાની, એટલે આપણે એને હમણાં તડકામાં નહીં મૂકી શકીએ. ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી બધી ખાંડ પ્રોપર ઓગળી ના જાય ત્યાં સુધી આપણે છુંદો તડકામાં મૂકવાનો નથી, નહીંતર પછી ખાંડના ક્રિસ્ટલ્સ બની જશે. તો બસ હવે આપણે એને ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું અને થોડા સમય એને આપણે હલાવતા રહીશું. જ્યારે ખાંડ પ્રોપરલી એકદમ ઓગળી જશે એ પછી આપણે એને આ રીતનો એક પાતળો ઝીણો કોટનનો કપડો બાંધી અને તડકે મૂકવાનું છે. તમે અહીંયા કોઈ પણ સાદું ઝીણું કપડું બાંધી શકો છો. હવે એને હું તડકે મૂકી દઈશ. તો લગભગ 2 દિવસમાં મારો છુંદો બનીને રેડી થયો છે, જોઈ શકો છો તમે. નોર્મલી 2 થી 3 દિવસમાં છુંદો બનીને રેડી થતો હોય છે. એ તમારા છુંદાની ક્વોન્ટિટી અને તડકા પર ડિપેન્ડ કરે છે. તો હવે હું ઉપરથી 3 ચમચી જેટલું મરચું એડ કરી દઈશ. ઘણા લોકો આની ઉપર વઘાર પણ કરતા હોય છે, જેમાં જીરું, તજ, લવિંગ અને લાલ સૂકા મરચાં નાખતા હોય છે. તો જુઓ, કેટલો સરસ રસાદાર છુંદો બનીને રેડી થઈ ગયો છે. ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી અને ખૂબ જ ઓછી મહેનતે આ છુંદો આપણે બનાવીને રેડી કરી દીધો છે. તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો, તમને એ ચોક્કસ પસંદ આવશે. તો બસ આ છુંદાને બનાવીને કાચની બરણીમાં ભરી દો, તો 12 મહિના તમારો આ છુંદો એવો ને એવો રહેશે.